નમસ્કાર મિત્રો. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આના 17મા ભાગમાં આપણે મોડિગ્લિયાની અને એન્ડોનો જીવનચક્ર પરિકલ્પનાનો ખ્યાલ સમજીશું. આ ઉપરાંત આપ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો જેવા અનેક વિડીયોઝ મારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. તો આપ તેને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. તો આજના આ વ્યાખ્યાનમાં આપણે આ સિદ્ધાંતનો અથવા તો આ પરિકલ્પનાનો પરિચય, તેની સમજૂતી, ઉદાહરણ અને તેની આકૃતિ અને તેના ફલિતાર્થો વિશે ચર્ચા કરીશું. આ જે સિદ્ધાંત છે તેને વપરાશનો જીવનચક્રનો સિદ્ધાંત અથવા તો જીવનચક્રની પરિકલ્પના, લાઈફ સાયકલ હાઇપોથિસિસ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઘણી વખત LCH પણ કહેવાય છે. 1960ના દાયકાની શરૂઆતમાં એન્ડો અને મોડિગ્લિયાની નામના અર્થશાસ્ત્રીઓએ આ ખ્યાલ વિકસાવ્યો. અને આ જે ખ્યાલ છે તે કેન્સનો જે વપરાશનો સિદ્ધાંત છે, જે દર્શાવે છે કે વર્તમાન વપરાશ માત્ર વર્તમાન આવક ઉપર આધાર રાખે છે, તેને નકારી કાઢે છે. એટલે કે મોડિગ્લિયાની કેન્સનો જે વપરાશનો સિદ્ધાંત છે તેને નકારી કાઢે છે અને એક નવો ખ્યાલ આપે છે, જેમાં તે જીવનચક્ર ઉપર ભાર મૂકે છે. તો આ નવો ખ્યાલ શું છે? આ પરિકલ્પના મુજબ કોઈ પણ વ્યક્તિની વપરાશ જે તે સમયગાળામાં 3 બાબતો ઉપર આધાર રાખે છે. કઈ 3 બાબતો? તો પહેલું, વ્યક્તિ માટે ઉપલબ્ધ સંસાધનો. જે તે વ્યક્તિ પાસે કેટલા સંસાધનો ઉપલબ્ધ છે. જો વધારે સંસાધનો ઉપલબ્ધ હશે તો તે વધારે સારી રીતે તેનો ઉપયોગ કરી શકશે, તેનો કાર્યક્ષમ ઉપયોગ કરશે તો તેની વપરાશ વધારે થઈ શકશે, કારણ કે તેની આવક વધારે હશે. તેની મૂડી પર વળતરનો દર. જો મૂડી પરનો વળતરનો દર વધારે હોય તો એક સારી બાબત છે. અને ત્રીજું, વ્યક્તિની ઉંમર. આ 3 બાબતોના આધારે નક્કી થાય છે કે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અથવા તો જે તે સમયગાળા દરમિયાન કેવા પ્રકારની વપરાશની તરાહ એની રહેશે. એટલે કે વપરાશનો જે ખ્યાલ છે એ કેન્સ કહે છે તેમ નથી. કેન્સ શું કહે છે કે વર્તમાન વપરાશ માત્ર વર્તમાન આવક ઉપર આધાર રાખે છે. મોડિગ્લિયાની શું કહે છે કે જે વપરાશ છે એ વર્તમાન આવક પર નહીં, પરંતુ સમગ્ર જીવનકાળની જે અપેક્ષિત આવક છે તેની ઉપર આધાર રાખે છે. ગ્રાહકનો જે સમગ્ર જીવનકાળ છે એ સમગ્ર જીવનકાળની જે અપેક્ષિત આવક છે તેની ઉપર વપરાશ આધાર રાખે છે, નહીં કે વર્તમાન આવક ઉપર. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ જે સંસાધનો છે તેનો તે શું ભાગ ભજવે છે? તો વ્યક્તિ માટે જે ઉપલબ્ધ સંસાધનો છે તેમાં શેનો સમાવેશ થાય છે? તો કે હાલની ચોખ્ખી સંપત્તિ, વર્તમાન સમયની ચોખ્ખી સંપત્તિ, જેને આપણે નેટ વેલ્થ તરીકે ઓળખીએ છીએ, અને તેની વર્તમાન અને ભાવિ શ્રમની આવકનું વર્તમાન મૂલ્ય. જે ગ્રાહક છે એ પોતે ક્યાંક શ્રમિક તરીકે કામ કરશે, એ શ્રમિક તરીકે કામ કરશે, તેમાંથી તેને આવક થશે, એનું જે વર્તમાન મૂલ્ય છે તેની ઉપર અથવા તો તે એ વ્યક્તિ માટે જે ઉપલબ્ધ સંસાધનો છે તેમાં તેનો સમાવેશ થાય છે. તો એક જે તર્કસંગત ગ્રાહક છે, રેશનલ કન્ઝ્યુમર છે, એ તમામ સંસાધનોના આધારે વપરાશનું આયોજન કરે છે, તેનું પ્લાનિંગ કરે છે કે મારે કેવા પ્રકારની વપરાશ કરવી. અને ગ્રાહક આ આવક એવી રીતે વપરાશી ખર્ચ પાછળ વાપરે છે કે જેથી તેનો કુલ તુષ્ટિ ગુણ મહત્તમ થાય. ગ્રાહક પોતાની પાસે જે ઉપલબ્ધ સંસાધનો છે એ સંસાધનો કેવી રીતે વાપરવા, આવકની ફાળવણી વપરાશ માટે કેવી રીતે કરવી, તેનું આયોજન કરે છે. અને એ આયોજન એવા પ્રકારનું છે કે જેમાં તે શું કરે છે? પોતાનું કુલ તુષ્ટિગુણ મહત્તમ થાય તેવી રીતે એ આવકની ફાળવણી વપરાશી ખર્ચ પાછળ કરે છે. આપણે તેની સમજૂતી મેળવીએ. હવે જે તે કુટુંબ છે અથવા તો ગ્રાહક છે એ સંપત્તિનો સંચય કરે છે, સંપત્તિ વધારવાનો પ્રયત્ન કરે છે, એને અક્યુમ્યુલેટ કરે છે. તો એ જ્યારે કામ કરે છે,
એની કામ કરવાની જે ઉંમર છે, જેટલા વર્ષો એ જીવનના કામ કરે છે અથવા તો આપણે તેને રોજગારી મેળવે છે તે સમય કહેવાય, તેમાં તે શું કરે છે? બચત કરે છે. અને એ બચતનો ઉપયોગ તે ક્યારે કરે છે? નિવૃત્તિ દરમિયાન. તો પોતાના કાર્યકાળ દરમિયાન એ જ્યારે કામ કરે છે તે સમયે પોતાની આવકમાંથી કેટલોક હિસ્સો તે બચાવે છે, તેની સંપત્તિનો સંચય કરે છે અને એ સંપત્તિનો ઉપયોગ, એ બચતોનો ઉપયોગ તે નિવૃત્તિ સમયે વપરાશ માટે કરે છે. આપણે એક સાદા ઉદાહરણ દ્વારા, તો એક સાદા કેસ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે જીવનના મુખ્ય કામકાજના વર્ષોમાં કેવી પરિસ્થિતિ છે? તેની આવક કરતા તે ઓછો વપરાશ કરે છે. જ્યારે વ્યક્તિ રોજગારી મેળવી રહ્યો છે ત્યારે તે શું કરે છે? આવક કરતા ઓછો વપરાશ. એટલે શું થાય? તેની ચોખ્ખી હકારાત્મક બચત મળે. આવક મારી 100 રૂપિયા છે, હું વપરાશ કરું છું 80 રૂપિયા, એટલે 20 રૂપિયાની મારી ચોખ્ખી બચત કહી શકાય. એ બચતોનું તે અસ્કયામતોમાં મૂડીરોકાણ કરે છે. એટલે કે એ સંપત્તિનો સંચય કર્યો કહેવાય, જે તે ભવિષ્યના વર્ષોમાં વાપરી શકે જ્યારે તે નિવૃત્ત થયો હોય. આમ નિવૃત્તિ દરમિયાન તે જૂની બચતો વાપરે છે, જેને આપણે ડિસ સેવિંગ અથવા તો ગુજરાતીમાં એને નિર્બચત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે નિવૃત્તિના સમયે તે શું કરે છે? જૂની બચતો વાપરે છે અને આ જે સંપત્તિ તેને ભેગી કરી છે તેનો તે વપરાશ તરીકે ઉપયોગ કરે છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે કોઈ એક વ્યક્તિ 25 વર્ષે શ્રમદળમાં દાખલ થાય છે અને 65 વર્ષે નિવૃત્ત થાય છે. એટલે વ્યક્તિ જ્યારે 25 વર્ષનો થાય ત્યારે નોકરી કરવાનું શરૂ કરે છે અને 65 વર્ષનો થાય ત્યારે તે નોકરીમાંથી નિવૃત્ત થાય છે. એટલે કે તે કુલ 40 વર્ષ કામ કરે છે તેમ કહેવાય. ધારો કે તેનું સરેરાશ આયુષ્ય 75 વર્ષ છે. 65 વર્ષે તે નિવૃત્ત થાય છે અને સરેરાશ આયુષ્ય 75 વર્ષ છે. અને તેની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા છે. આ 3 લાખ રૂપિયામાંથી તે વપરાશ કેટલી કરે છે? 2.4 લાખની, એટલે કે 2,40,000ની. એનો અર્થ એ થયો કે દર વર્ષે તે 60,000 રૂપિયા બચાવે છે. ફરી એકવાર, વાર્ષિક આવક 3 લાખ રૂપિયા, તે 3 લાખ રૂપિયામાંથી તે 2,40,000નો ખર્ચ કરે છે અને આથી 60,000 રૂપિયાની બચત થાય છે. તો હવે આપણે સમગ્ર જીવનકાળ દરમિયાન તેની કુલ આવક, તેનું કુલ વપરાશી ખર્ચ અને તેની કુલ બચતો કેટલી હશે એ સમજીએ. કુલ આવક કેટલી? તો એ 40 વર્ષ માટે કામ કરે છે, માટે એનું કુલ ખર્ચ, કુલ આવક કેટલી થશે? 40 ગુણ્યા 3 લાખ, એટલે કે 1,20,00,000. એની કુલ વપરાશ કેટલી થશે? એ દર વર્ષે 2,40,000 રૂપિયા વાપરે છે, તો એની કુલ વપરાશી ખર્ચ 40 ગુણ્યા 2,40,000 એટલે 96 લાખ રૂપિયા. તો એની કુલ બચતો કેટલી થશે? 40 ગુણ્યા 60,000, કારણ કે 60,000 રૂપિયા દર વર્ષે બચાવે છે એટલે 24 લાખ રૂપિયા. તમે જોઈ શકો છો આ બંનેનો સરવાળો એક્ઝેક્ટ 1,20,00,000 થશે. તો આ ઉદાહરણને આપણે હવે આકૃતિમાં સમજીએ. તે પહેલા આપણે એપીસી ગણીએ. એપીસી એટલે સરેરાશ બચત વૃત્તિ. એપીસી એટલે શું? સરેરાશ, સોરી, બચત વૃત્તિ નહીં, સરેરાશ વપરાશ વૃત્તિ. તેનું સૂત્ર છે C/Y, એટલે કે કુલ ખર્ચ ભાગ્યા કુલ આવક. તો તમે અહીં જોઈ શકો છો કુલ ખર્ચ છે 2,40,000 રૂપિયા, કુલ આવક છે 3 લાખ. આથી આપણને જવાબ શું મળે છે? 0.8. આનો અર્થ શું થયો? કે આ કુટુંબ અથવા તો ગ્રાહક પોતાની કુલ આવકનો 80% હિસ્સો વપરાશી ખર્ચ પાછળ વાપરે છે. તો હવે આપણે આકૃતિ દ્વારા તેની સમજૂતી મેળવીએ. તમે જોઈ શકો છો કે વાય અક્ષ ઉપર આવક લીધી છે અને એક્સ અક્ષ ઉપર આપણે એ વ્યક્તિની ઉંમર લીધી છે. 25 થી 65 વર્ષ એ તેનો કાર્યનો સમય છે અને 65 થી 75 તે નિવૃત્ત છે. ગ્રાહકની કુલ આવક 3 લાખ રૂપિયા છે, એટલે આપણને જે આ ચોરસનું ક્ષેત્રફળ મળે
તે શું છે? 1,20,00,000 રૂપિયા. 3 × 40 એટલે 1,20,00,000 રૂપિયા. હવે આ 3 લાખમાંથી તે 2,4 લાખની વપરાશ કરે છે અને બાકીના 60,000ની તે બચતો કરે છે. હવે જ્યારે ગ્રાહક નિવૃત્ત થશે, આ વ્યક્તિ નિવૃત્ત થશે, ત્યારે શું થશે? આ જે બચતો છે એ બચતો તે શું કરે છે? અહીં વાપરે છે. એટલે એ નિર્બચતોના સ્વરૂપમાં આપણે લીધું છે. આથી આપણે તેને શેના દ્વારા દર્શાવ્યું છે? નિર્બચતો, ડિસસેવિંગ્સ. આજે નિવૃત્તિનો સમય જે 65 થી 75, તેમાં ગ્રાહક પોતાની જે ભૂતકાળની બચતો છે તેને વાપરે છે. આમાં શું દર્શાવે છે કે ગ્રાહકની જે વપરાશ છે એ વપરાશ માત્ર વર્તમાન આવક ઉપર નહીં, પરંતુ તેના જીવનકાળ દરમિયાનની જે અપેક્ષિત આવક છે તેની ઉપર આધાર રાખે છે. એટલે કે આ પરિકલ્પના આપણને વપરાશ અને બચતની વર્તણૂક કેવી હશે તેની સમજૂતી આપે છે, અને કેવી રીતે વ્યક્તિ તેની જીવનભરની આવકને ધ્યાનમાં રાખીને તેના જીવનભરના વપરાશ અને બચતનું આયોજન કરે છે. ગ્રાહક શું કરે છે? તેના સમગ્ર જીવનકાળની જે આવક છે તેને ધ્યાનમાં રાખે છે અને તેના આધારે તે પોતાના સમગ્ર જીવન દરમિયાન કેવી રીતના વપરાશ અને બચતો કરવી તેનું આયોજન કરે છે કે જેથી તે સરળ જીવન જીવી શકે. હવે તેના ફલિતાર્થો શું છે તે આપણે સમજીએ. પહેલું, વ્યક્તિઓ તેમના જીવનકાળ દરમિયાન તેમના વપરાશ અને બચતનું આયોજન કેવી રીતના કરે છે તેનું એક માળખું પૂરું પાડે છે કે તેની પાછળના પરિબળો કયા છે. બીજું, આ પૂર્વધારણા કે આ પરિકલ્પના મુજબ લોકો તેમના જીવનના તબક્કાઓ પર તેમના વપરાશને સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે. આપણે 2 તબક્કામાં જીવનને વહેંચ્યું છે. પહેલો તબક્કો કે જે ઓછી આવકનો તબક્કો છે, કે જેમાં યુવાની અને નિવૃત્તિ બેનો સમાવેશ થાય છે. આપણે નોકરીએ લાગીએ તે પહેલાનો સમય અને નોકરીમાંથી નિવૃત્ત થઈએ તે પછીનો સમય. એ સમયગાળાને આપણે વધુ આવકનો સમયગાળો, જેને કામના વર્ષો તરીકે ઓળખીએ છીએ, તેની સાથે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે 2 બાબત સમજવી છે. એક, નિવૃત્ત થવાની વયમાં ફેરફાર થાય તો રોજગારી મેળવતા હોય ત્યારની સરેરાશ વપરાશ વૃત્તિમાં શું થાય? તો પહેલું, જો કામના વર્ષો વધે, આપણે જોયું કે અહીં ગ્રાહક 65 વર્ષે નિવૃત્ત થાય છે. હવે માની લઈએ કે તે 65ના વર્ષે બદલે 70 વર્ષે નિવૃત્ત થાય છે. સરેરાશ આયુષ્ય એટલું ને એટલું જ છે. સરેરાશ આયુષ્ય 75 વર્ષ છે. પરંતુ હવે વ્યક્તિ 65ના બદલે 70 વર્ષે નિવૃત્ત થાય તો શું થશે? તેની સરેરાશ વપરાશ વૃત્તિ વધે છે. શા માટે વધે છે? કારણ કે ગ્રાહકને ખબર છે કે હવે હું 5 વર્ષ વધારે કમાવાનો છું, માટે મારે માત્ર વધારાના 5 વર્ષ માટે, એ 70 વર્ષે નિવૃત્ત થશે, 75 વર્ષ તેનું સરેરાશ આયુષ્ય છે, માટે વધારાના 5 વર્ષ માટે જ એને જૂની બચતોની જરૂર છે. અને આથી એ વર્તમાન સમયે પોતાની વપરાશ વધારશે અને બચતો ઓછી કરશે. તેનાથી ઉલટું, જો કામના વર્ષો ઘટે, એટલે કે નિવૃત્તિનો વય ઘટે, સોરી અહીંયા આવશે, નિવૃત્તિની વય ઘટે, 65ના બદલે 60 વર્ષે નિવૃત્ત થવાનું થાય, તો હવે ગ્રાહકને ખબર છે કે 15 વર્ષ માટે મારે જૂની બચતો વાપરવાની છે. આથી ગ્રાહકો પોતાની બચતોમાં વધારો કરશે, કારણ કે એ બચતો તેને તેના નિવૃત્તિના જે 15 વર્ષો છે તેમાં વાપરવાના છે, અને આથી એપીસીમાં ઘટાડો થશે. આમ નિવૃત્ત થવાની વય વધે તો એપીસી વધે, નિવૃત્ત થવાની વય ઘટે તો એપીસી ઘટે. બીજું, સરેરાશ આયુષ્યમાં ફેરફાર થાય અને રોજગાર મેળવતા હોઈએ ત્યારની એપીસી વચ્ચે શું સંબંધ છે? તો અહીં આપણે નિવૃત્તિનો સમય સ્થિર ધારીએ છીએ. એટલે નિવૃત્તિનો સમય શું છે? નિવૃત્તિનો સમય છે 65 વર્ષ. તો જો સરેરાશ આયુષ્ય વધે
75 થી વધીને 80 થાય. એનો મતલબ એ થયો કે ગ્રાહકે હવે 15 વર્ષ સુધી પોતાની જૂની બચતો વાપરીને વપરાશ કરવી પડશે અને આથી તેની એપીસી ઘટે છે, તે બચતો વધારે અને વપરાશ ઘટાડે. તેનાથી ઉલટું, જો સરેરાશ આયુષ્ય ઘટે 75 થી ઘટીને 70 થઈ જાય તો ગ્રાહકે માત્ર 5 વર્ષ માટે જ પોતાની જૂની બચતોમાંથી વપરાશ કરવાની છે, નિર્બચતો જેને આપણે કહીએ છીએ. અને આથી વર્તમાન સમયમાં અથવા તો તે જ્યારે રોજગારી મેળવતો હોય તે સમયે પોતાની વપરાશ વધારી દેશે, કારણ કે ભવિષ્યમાં ખૂબ ઓછા વર્ષો માટે તેને તેની વર્તમાન બચતો વાપરવાનો વારો આવશે અને આથી એપીસી વધે છે. તો આમ સરેરાશ આયુષ્ય વધે તો એપીસી ઘટે, સરેરાશ આયુષ્ય ઘટે તો એપીસી વધે છે. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે જીવનચક્ર પરિકલ્પનાનો પરિચય, તેની સમજૂતી, ઉદાહરણ અને આકૃતિ દ્વારા મેળવી અને તેના ફલિતાર્થો શું છે તેની ચર્ચા કરી. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.